લેટેસ્ટ મોડેલના વ્યાજબી ભાવે મોબાઈલ ફોન તેમજ એસેસરીઝ મેળવવા માટે એકમાત્ર ભરોસાપાત્ર મોબાઈલ શોપ એટલે બોમ્બે મોબાઈલ શોપ। એકવાર અમારી મોબાઈલ શોપની અવશ્ય મુલાકાત લો। બોમ્બે મોબાઈલ શોપ, બજાર પાછળ, મુસાફિરખાના બિલ્ડિંગ સામે, પાલેજ, જિલ્લો ભરૂચ। ભરૂચ શહેરના મુસ્લિમ સમાજના 14 અંધ વ્યક્તિઓએ મક્કા અને મદીના ખાતે ઉમરાહ કરીને પરત ભરૂચ ખાતે આવી પહોંચતા આ તમામ અંધ વ્યક્તિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। મુસ્લિમ સમાજના વ્યક્તિઓ માટે સાઉદી અરેબિયામાં આવેલા મક્કા મદીના ઉમરાહ કરવા પર જવું એક ખૂબ જ મોટી વાત કહેવાય છે। જો કે આંખોવાળા વ્યક્તિઓ તો ત્યાં જઈને મક્કા અને મદીના જોઈને તેના દર્શન કરીને પણ ધન્યતા અનુભવતા હોય છે। ત્યારે ભરૂચ જિલ્લામાં આવેલા બ્લાઇન્ડ સેન્ટરના અંધ વ્યક્તિઓની ભરૂચના જ શાહિદ કુરેશી નામના વ્યક્તિ બ્લાઇન્ડ સેન્ટરની મુલાકાતે ગયા હતા। ત્યાં તેમને આ અંધ વ્યક્તિઓએ મળતાં તેઓ અંધ લિપિથી પડતા હોય એટલે તેમણે તેઓને મક્કા મદીના ખાતે ઉમરાહ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। તેઓનું કહેવું હતું કે તેઓ ભલે મક્કા મદીનાને તે લોકો જોઈ નહીં શકે પરંતુ તેને અડીને તેને મહેસૂસ તો કરી શકશે। જેથી શાહિદ કુરેશીએ તેમની ઈચ્છા મુજબ 14 અંધ ભાઈઓ અને એક અંધ બહેન સાથે તેમની ખિદમત કરનારા 9 લોકોની મક્કા મદીના જવા અને આવવાની તમામ વ્યવસ્થા કરીને તારીખ 15મી ફેબ્રુઆરીના રોજ તેમને ઉમરાહ કરવા માટે મોકલ્યા હતા। આ તમામ લોકો સલામત રીતે ઉમરા કરીને પરત આવતા ભરૂચ શહેરના બિલાલ પાર્ક સોસાયટીમાં તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું। આ સમયે ભરૂચના સામાજિક કાર્યકર અબ્દુલ કામથી, શાહિદભાઈ કુરેશી, સલીમભાઈ અમદાવાદી, બિલાલ પાર્ક સોસાયટીના પ્રમુખ ફારૂક ચાંચવેલવાળા, લુકમાન મેરીવાલા, આકિબ મુનશી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। યાકુબ પટેલ, ભરૂચ। અલ્હમ્દુલિલ્લાહ, ભરૂચ બ્લાઇન્ડ સેન્ટર પ્રમુખ તરીકે જાવેદ પટેલ વાત કરું છું। તો અમારો જે પ્રવાસ હતો તે ઉમરાનો પ્રવાસ 15 તારીખે અમે લોકો બ્લાઇન્ડ સેન્ટરથી 15 જેટલા બ્લાઇન્ડ મિત્રોને લઈ ને પ્રવાસમાં ઉમરામાં જવાનું હતું। તો એક ચેલેન્જિંગ જેવું અમારા માટે હતું। જ્યારે સાહિદભાઈ અમને પ્રપોઝલ આપ્યું કે સાહિદભાઈ આપણો મારો પ્લાન આવો છે, તો મેં વિચાર્યું કે ઇન્શાઅલ્લાહ તાલા આપણે કંઈક કરીએ। અલ્હમ્દુલિલ્લાહ, એ પ્રવાસમાં તમારા લોકોની દુઆ અને અલ્લાહ તાલાની એટલી મદદ આવી કે જઈ જગ્યાએ અમને બિલકુલ આસાનીથી કોઈ બી જગ્યાએ ઇમિગ્રેશનથી લઈને જ્યાં રિયાઝુલ જન્ના હોય કે પછી જનરલ બકી હોય કે હજરત પાકિસ્તાન રોજા મુબારક પર સલામ પેશ કરવાનું હોય, અહીંયા સુધી કે તાવાબમાં પણ અલ્હમ્દુલિલ્લાહ તાવાબમાં પણ અમે લોકોએ દરેક અમારા જે બ્લાઇન્ડ છે તે લોકો કાબા ટોલાને ચૂમીને આવેલા છે। અલ્હમ્દુલિલ્લાહ, એટલો અલ્લાહ તાલા ફઝલો કરમ રહ્યો અને ત્યાંની પબ્લિક અને ત્યાંનો જે પોલીસ જે છે તેમનો બહુ સારો સપોર્ટ અને સહયોગ રહ્યો। ખાસ આપ લોકોની દુઆ ને આજ રોજ તમારે જે અમારું સ્વાગત કર્યું તે માટે હું ખૂબ આભારી છું કે આટલો અમારો હોસ્તો ભરાયો, તમે લોકો આવી ને બિલાલ પાર્કની દરેક વ્યક્તિનો હું આભારી છું કે જે લોકોએ અમારો હોસ્તો ભરાવી આટલો પોતાનો બપોરનો સમય અમે 4, 3:30, 4 થયા છે તે ટાઈમ આવીને અહીંયા ઉભા રહી ને અમારું સ્વાગત મારું ઘરે ખૂબ ખૂબ અને સાહિદભાઈ અને એમની ફેમિલીની જે ખિદમત છે અલ્હમ્દુલિલ્લાહ જે એમને ખિદમત અમને સઉદી ખાતે પણ આપેલી છે તે તો એમનું કંઈ વર્ણન કરી શકતો નથી। ઓકે, જઝાકલ્લાહ, અમને ખૂબ આભાર, એમને ખૂબ તરક્કી આપે। જઝાકલ્લાહ ખૈર। अस्सलामु अलैकुम। आज रोज तारीख 26/2/2025 અને બુધવારના રોજ ભરૂચ બ્લાઇન્ડ સેન્ટરના જાવેદભાઈ અને એમના પપ્પા અને એમની સમગ્ર ટીમ દ્વારા અમારા બિલાલ પાર્કના હેઠળ શાહિદભાઈ એમપી વાળા એમના તરફથી ભરૂચ બ્લાઇન્ડ સેન્ટરના 14 જેટલા દીકરા અને એક બહેનને એમ 9 લોકો બ્લાઇન્ડ અને એમની સાથે 15 લોકો બ્લાઇન્ડ અને એમની સાથે 9 લોકો ખિદમત માટે અલ્લાહના ઘરમાં મક્કા અને મદીના ખાતે ઉમરાનું એક અહીંયા ભરૂચથી તારીખ 15 તારીખે ટૂર ગયેલો। અલ્હમ્દુલિલ્લાહ, તમામ લોકોને દુઆથી અને આ જે બિચારા અંધજનો જે આપણા ભાઈઓ અને બહેનો જે અલ્લાહના ઘરના દીદાર કરવા ગયા એ સારી રીતે દીદાર કરીને તમામ પ્રકારના અરકાનો અદા કરીને અલ્હમ્દુલિલ્લાહ આજે તારીખ 26/2/2025 અને બુધવારના રોજ સહી સલામત પોતાના વતન ભારત ભરૂચ ખાતે આવી ગયેલા છે। ત્યારે મોટી સંખ્યામાં બિલાલ પાર્કના પ્રમુખ એવા ફારૂકભાઈ ચાંચવેલવાળા અને એમના સોસાયટીના તમામ લોકો મોહસિન, લુકમાન, બીજા ઘણા મિત્રો હતા, એમનું નામ મને, એ લોકો અહીંયા એક સુંદર વ્યવસ્થા ઊભી કરી અને આ લોકોનું સ્વાગત માટે આ વિસ્તારના જાગૃત કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી, મિનહાજભાઈ અને તમામ નવયુવાનો અહીંયા ફારૂકભાઈ બોમ્બેવાલા અહીંયા ઉપસ્થિત થયા અને આજે જ્યારે અહીંયા સહી સલામત અહીંયા ભરૂચ પધારેલા છે તો બહુ ખુશીની લાગણી અનુભવી અને અમારા માટે પ્રાઉડ છે ભાઈ આજે શાહિદભાઈ જેઓ એમપીના છે
અને ભરૂચ બિલાલ પાકમાં રહીને આજે જે આ બિચારા મઝલૂમ લોકો, જે લોકો કોઈ સપનામાં પણ ના વિચાર્યું હતું કે અમે અલ્લાહના અને અલ્લાહના રસૂલના ઘરને દીદાર કરીશું, અલ્હમ્દુલિલ્લાહ મક્કા અને મદીનાની તમામ પ્રકારના અડકાનો અદા કરીને, જિયારતો કરીને સહી સલામત આજે ભરૂચ બિલાલ પાક અને પરત પડેલા છે. તો એમની ખુશીમાં આજે સોસાયટીના રહીશો દ્વારા બિલાલ પાકના એમને અહીંયા ફુલાર વિધિ કરી ને એમનું સન્માન કરેલું છે. ને અમે તો અલ્લાહ તાલાની દુઆ કરીએ કે શાહિદભાઈ અને શાહિદભાઈના તમામ ફેમિલી મેમ્બરને ને એમની સાથે જેટલા પણ લોકો અહીંયાથી ગયા એ તમામ લોકોને અલ્લાહ તંદુરસ્તી આપે, એમની રોજીમાં બરકત આપે અને એમને રાત ને દિવસ તરક્કી કરે એવી અલ્લાહ તાલાથી અમે દુઆ કરીએ. અસ્સલામુ અલૈકુમ. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.